અલગ બેહી જ રહે હો. ડોન્ટ બી પેનિક. આટલો 5 છે ને 5 જ મિનિટનો ડિસ્ટન્સ આ છે. 2 મિનિટનો છે ને ધક ધક થશે વડે ધીરે ધીરે એકદમ સ્લોલી ઉતરશે અહીંથી. ખાય છે ને શાંતિ. આ ત્યાં ખાય છે. હા આ ત્યાં ખાય છે. નીચે ના દેખ. મેં પાસે આવો. આ શું કરે ચીલુ? જય ભદ્રકાળીમાં વાળ્યો બેવના નામો બોલે આપણા ભદ્રકાળી. હું મિત્તલ મેં તો ત્યાં દર્શન કર્યા હતા. બહુ મસ્ત. આજે આ મહેલ છે પતેરાજાનો મહેલ છે. આ વચ્ચેનું પડ્યું છે ને એ પતેરાજાનો મહેલ છે. આ રસ્તો બંધ કરી કાઢ્યો અહીંથી આવતા હતા ને આપણે આ બોલીશ નહીં. આ ગેટ વાળો એવું દે ઊંચા નીચે ના થશો. કાન બંધ રાખા ચીલુ બરાબર કર્યું તે કાન બંધ એ રાખ. પતેરાજાને મહેલ જે એકદમ ધારા ગાડી તને રોડ દેખાય છે એનો પગ અને અંદર પેલું લે. એક એનો નાનું પગ અંદર લે. ઓથર હા, હા, બોલીશ નહીં. એ તો કેટલું ઊંડું હશે તે ને? સીધું કામ એ પડ્યું તોય માતાજીનું નામ લઈને અમે ત્યાં ગયેલા. ઓહો. અને જે સવારે 9 વાગ્યાના દર્શન થયા સૂર્યદેવ ઉગ્યા એટલું રડિયામણું લાગે. આ હા હા કહું છું માતાએ તો કોઈ જબરદસ્ત દર્શન કરાય એના. આ મેન ડિશ હત્યા ખાઈ નહીં. પછી આ 3 આવ્યું ને ગુંબજ ધીરે મિત્તલ જો ગુંબજ એ ગુંબજની અંદર અમે અંદર ગયા હતા. બહુ પહેલા ગયા હતા. શું છે અંદર? અવાજ જ- કારક્યા માતા ભોયરું જે વડોદરાથી નીકળે છે ને એ અહીં ભોયરું એક નીકળે છે રાજમહેલમાંથી. ડભોઈમાંથી ભોયરું અહીં આવે. ડભોઈ, વડોદરા સુરસાગર. ડભોઈ નહીં અહીં કાટકે માતાનું જૂનીગઢ મંદિર છે ને તો અહીં છે તો તઈથી અહીંથી સીધું અહીં ભોયરામાં અવાય છે. આ ભોયરામાં જ ગમે ચાંપાનેર. એટલા 5-7 રસ્તા છે. એવું? એટલું ઊંડું ને એટલું લાંબુ? તો સુરસાગરમાં નીકળાય. રાજમહેલ પછી આ આજવા સરોવર છે ને હમ. તો અહીંથી નીકળાય છે. અને સુરસાગર જ જવાય. બીજું કઈ ગાડી રાજમહેલનું ભોયરું છે. સુરંગ જેવું હોય ને એવું. હા, સુરંગ સુરંગ ટનલ. જા ચાલવાનું જો આ ચાલવાનું. સુરંગ સુરંગ. તમે ચાલીને જતા તો ખબર પડી છે. ખાલી છે પણ ભાઈ જો ને કોણ ચાલે છે ને પાવાગઢમાં છે ને શિયાળામાં જવાય. સારું તો આજે બધું શાંતિથી પહોંચી ગયું. આપણે પબ્લિક નહોતું નહીં આરામથી બધું થઈ ગયું. અરે પહેલા નોર્તે આવ્યા હતા બાબા કેટલું પબ્લિક હતું બાપા. હા, દર્શને મસ્ત. 40 પબ્લિક હતો હેન્ડલ થઈ ગયું હતું પણ આટલા જ પબ્લિકમાં આપણે એ થઈ ગયા તો 40 હતો પપ્પા. તો હું કહી રીતે